આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી હવે સાંભળીએ પ્રાસંગિક. આજનો વિષય છે કામદારોનું સ્વાસ્થ્ય અને સલામતી. સંપાદન અને પઠન કરી રહ્યા છે વિરલ રાણા. દર વર્ષે 28મી એપ્રિલે સમગ્ર વિશ્વમાં કામ પર સલામતી અને આરોગ્ય માટેના વિશ્વ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વભરમાં વ્યાવસાયિક અકસ્માતો અને રોગોના નિવારણને પ્રોત્સાહન આપવા માટે વર્ક ડે પર સલામતી અને આરોગ્ય માટેનો વિશ્વ દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યસ્થળે આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરવા માટે જાગૃતિ લાવવાનો છે. કામ પર સલામતી અને સ્વસ્થ રહેવાનો દિવસ 28 એપ્રિલ 2024ની આ વર્ષની મુખ્ય થીમ છે વ્યાવસાયિક સલામતી અને આરોગ્ય પર આબોહવા પરિવર્તનની અસરો. જેમ જેમ આબોહવા પરિવર્તન તીવ્ર બને છે, તેમ વિશ્વભરના કામદારો પોતાને અતિશય ગરમી, અલ્ટ્રાવાયોલેટ કિરણોત્સર્ગ, હવામાન ઘટનાઓ, વાયુ પ્રદૂષણ, વેક્ટરજન્ય રોગો અને કૃષિ રસાયણો જેવા જોખમોના સંપર્કમાં આવવાના જોખમમાં વધારો કરે છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાના એક અહેવાલ મુજબ આબોહવા પરિવર્તન પહેલાથી જ વિશ્વના તમામ પ્રદેશોમાં કામદારોની સલામતી અને આરોગ્ય પર ગંભીર અસર કરી રહ્યું છે. અહેવાલનો અંદાજ છે કે 2.4 બિલિયનથી વધુ કામદારો તેમના કામ દરમિયાન કોઈક સમયે અતિશય ગરમીના સંપર્કમાં આવી શકે છે. અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે કામદારોમાં અસંખ્ય સ્વાસ્થ્ય સ્થિતિઓ આબોહવા પરિવર્તન સાથે સંકળાયેલી છે, જેમાં કેન્સર, કાર્ડિયોવાસ્ક્યુલર રોગ, શ્વસન સંબંધી બીમારીઓ, કિડનીની તકલીફ અને માનસિક સ્વાસ્થ્યની સ્થિતિનો સમાવેશ થાય છે. વ્યાવસાયિક અકસ્માતો અને રોગોના નિવારણને પ્રોત્સાહન આપવા અને કાર્યસ્થળ પર આરોગ્ય અને સલામતી સુનિશ્ચિત કરવા અંગે જાગૃતિ લાવવા માટે આજના દિવસે અનેક કાર્યક્રમો યોજવામાં આવે છે. આ દિવસનો ઉજવવાનો મુખ્ય ઉદ્દેશ લોકોનું એ બાબત પર ધ્યાન દોરવાનો છે, જેથી તંદુરસ્ત કાર્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન મળે અને કામ સંબંધિત મૃત્યુ અને ઇજાઓ ઓછી થાય. આ દિવસ મૃત અને ઇજાગ્રસ્ત કામદારો માટેના આંતરરાષ્ટ્રીય સ્મૃતિ દિવસને પણ ચિહ્નિત કરે છે. મોટાભાગના લોકો પોતાના કાર્યસ્થળ પર નોંધપાત્ર સમય વિતાવે છે, તેથી ત્યાં તંદુરસ્ત આરોગ્ય ધોરણો જાળવવાનું મહત્વપૂર્ણ બની જાય છે, જેથી કામ પર કોઈપણ પ્રકારની ખોટી ઘટનાઓ ટાળી શકાય. આ દિવસને આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થા દ્વારા વૈશ્વિક સ્તરે વ્યાવસાયિક અકસ્માતો અને રોગોને રોકવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે જાહેર કરવામાં આવ્યો છે. તે મૂળભૂત રીતે જાગૃતતા વધારવાનું અભિયાન છે, જે વ્યાવસાયિક સલામતી અને આરોગ્યમાં ઉભરતા પ્રભાવોને પ્રકાશિત કરે છે. 1996થી ટ્રેડ યુનિયન ચળવળ દ્વારા સમગ્ર વિશ્વમાં આયોજિત કરવામાં આવે છે. ILO એક પુસ્તિકા પણ પ્રકાશિત કરી છે અને આ મુદ્દા પર માહિતી પ્રસારિત કરી છે, અને વ્યક્તિઓ જેઓ કાર્યસ્થળ પર વધુ સારા સ્વાસ્થ્યની હિમાયત કરે છે તે સહિતની વિવિધ સંસ્થાઓ કામ પર સલામતી અને આરોગ્ય માટેના વિશ્વ દિવસની આંતરરાષ્ટ્રીય ઝુંબેશને પ્રોત્સાહન આપવા માટે સાથે મળીને એકજૂથ થાય છે. આંતરરાષ્ટ્રીય શ્રમ સંસ્થાના એક તારણ મુજબ દર વર્ષે વિશ્વમાં લગભગ હજારો કામદારો કામના લીધે અથવા કામ દરમિયાન મોતના મુખમાં ધકેલાય છે, તો કામના સ્થળે થતા અકસ્માતોને કારણે લગભગ 20થી 25,000 કામદારો મૃત્યુ પામે છે. બાંધકામ ઉદ્યોગમાં પણ કામના સ્થળે મરનારની ટકાવારી ઘણી છે. તે સાથે બાંધકામ ક્ષેત્રના કારીગરો પીઠ, માંસપેશી, કમર અને સાંધાના અસહ્ય દુખાવાથી પીડાતા હોય છે. આ જ રીતે જુદા જુદા વ્યવસાય સાથે જોડાયેલ કારીગરોની શારીરિક કે માનસિક તકલીફો જુદી જુદી હોય છે. 1950માં આંતરરાષ્ટ્રીય મજૂર સંગઠન અને વિશ્વ આરોગ્ય સંસ્થાની સંયુક્ત સમિતિએ વ્યાવસાયિક સ્વાસ્થ્યની આ મુજબ વ્યાખ્યા આપેલ: કામદારોની શારીરિક, માનસિક અને સામાજિક સુખાકારીનું રક્ષણ, જાળવણી અને વર્ધન તથા તેમના કાર્યને લીધે થતા રોગો, વિકારો કે જોખમોનું પૂર્વ નિવારણ એટલે વ્યાવસાયિક સ્વાસ્થ્ય. આજના દિવસે તમામ કામદારોનું તેમના કામના સ્થળે શારીરિક, માનસિક, સામાજિક આરોગ્ય જળવાઈ રહે તેવી શુભકામનાઓ. હમણાં જ આપ સાંભળી રહ્યા હતા પ્રાસંગિક. આજનો વિષય હતો કામદારોનું સ્વાસ્થ્ય અને સલામતી. સંપાદન અને પઠન કરી રહ્યા હતા વિરલ રાણા. પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.